સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. ભગવાનનો ભેળો મેળો આવશે ઠાકર વેલો નાદ ગંગાનો રે મેળો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. એ પણ એકદમ આસાનીથી. તો તમારે પણ એવું જોરદાર વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોની અંદર જે પણ મટીરિયલ હું વાપરીશ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને બધું મટીરિયલ તમને આરામથી મળી જશે. તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો એલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમને પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર. તો એલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી એલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે. અને પછી તમને નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન તમને જોવા મળતો હશે. બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ તમને અહીંયા જોવા મળશે. બરાબર. આ ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. આને તમને XML ફાઇલ પણ આપી દઈશ, તો XML ફાઇલ પણ તમે આની ડાઉનલોડ કરી શકો છો. બરાબર. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા ના આવડે તો પ્રોજેક્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાનો એનો મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે અને એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો જેને વિડીયો જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે. બરાબર. પછી તમારે શું કોણ છે ડાઉનલોડ કર્યા બાદ તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે શું કોણ છે આની તો તમારે ખાલી ફોટો મૂકવાનો છે એટલે તમારું વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તમારે બીજું કંઈ જ કરવાનું નથી, ખાલી ફોટો મૂકશો. કેમ કે ટેક્સની અંદર તો અહીંયા ઓલરેડી ઇફેક્ટ મારેલી જ છે. બરાબર. તમે જોઈ શકો ટેક્સની અંદર અહીંયા ઓટોમેટિક ઇફેક્ટ અહીંયા લગાવેલી છે. ખાલી ટેક્સની અંદર તમારે ફોન્ટ સિલેક્ટ કરવાના છે અને ફોન્ટ તમારે જોઈતા હોય તો તમે ઓલ્ડ ફોન્ટ ઉપર એક વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ફોન્ટ ડાઉનલોડ કરતા આવડી જશે. બરાબર. પછી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે જે ગ્રુપ તમને દેખાય ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશે તો તમને આ રીતના એક લેયર જોવા મળશે. બરાબર. તો તેના પર તમારે અહીં આવવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું છે એ ફોટો લઈ લેવાનો છે. જેમ કે આ ફોટો છે. બરાબર. દ્વારકાધીશનો. તો તમારે આ ફોટો તમારે જોઈતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર. પછી ફોટાને તમારે આ રીતના અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. પછી ફોટાની લંબાઈ વિડીયો અહીંયા જે અંદર લેયર દેખાય એ લેયરની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર. પછી તમારે બેક આવી જવાનું છે એટલે તમારો ફોટો અહીંયા અંદર આ રીતે સેટ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો સેટ થઈ ગયો છે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ ગયું છે. તમે આ રીતે જે ફોટો છે મિત્રો ફોટો બદલીને અને નીચે સોંગના લિરિક્સ અલગ સોંગ ઉપર બનાવવું હોય તો તમે બનાવીને અલગ અલગ આ વિડીયો ઉપરથી તમે અલગ અલગ વિડીયો બનાવી શકો છો. બરાબર. આ સ્ટાઇલની અંદર તો તમારે આ રીતના તમે વિડીયો બનાવી શકો છો. બરાબર. પછી તમે જોઈ શકો છો નીચે આ જે લખેલું છે એની અંદર તમારે ટેક્સ કંઈ ચેન્જ કરવું તો તમે આ ટેક્સની અંદર જઈને ચેન્જીસ કરી શકો છો. બરાબર. તો ચેન્જ કરી દેજો. અને મિત્રો જે ઇમોજીના અને જે બધા ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર. પછી તમારો વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન આવશે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો કેવું લાગે વિડીયો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.